હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા માટે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ માળખું જોવાના છીએ। ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને એક લાઈક કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો। તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ। અને મારા સોશિયલ મીડિયા, ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ ચેનલ જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો। તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ। તમારો સમય 3 કલાકનો રહેશે અને કુલ ગુણ 80 રહેશે। સૌપ્રથમ આપણે પ્રકરણ ગુણભાર, પ્રકરણ દીઠ ગુણભાર। પ્રકરણ 1નું તમારે જનરલ વિકલ્પ વિનાનું 4 ગુણ અને જનરલ વિકલ્પ સાથે 6 ગુણનું રહેશે। એ તમે દરેક પ્રકરણ તમે અહીં જોઈ શકો છો। આ ગુણભાર આપેલ છે, કુલ ગુણ 80નું રહેશે, 80 માર્ક્સનું પેપર તમારે। આપણે પ્રશ્નપત્રનું માળખું જ જોઈ લઈએ। પ્રશ્નપત્રનું માળખું વિભાગ એ એક મિનિટ મિત્રો, વિભાગ એ તેમાં તમારે પ્રશ્ન નંબર 1 થી 16, 1 થી 16માં દરેક વિકલ્પ આપેલા છે। એ વિકલ્પમાં તમારે લખવાના રહેશે 16 વિકલ્પ એટલે કે 16 ગુણ। વિભાગ બીમાં 17 થી 24 એક વાક્યમાં ઉત્તર, દરેકનો 1 ગુણ, 8 ગુણના પ્રશ્ન, 8 ગુણનો વિભાગ બી। ત્યાર પછી વિભાગ સી પ્રશ્ન નંબર 25 થી 36 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો, એના 18 ગુણ। વિભાગ ડીમાં 37 થી 45 સુધીના 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નો, કુલ ગુણ 18। વિભાગ ઈમાં પ્રશ્ન નંબર 46 થી 51 6માંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના, 26 દરેકના 5 ગુણ એટલે કે 20 ગુણ, કુલ ગુણ રહેશે 80માંથી 80 તમારે લાવવાના છે। આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ લઈએ। જોઈએ વિભાગ એ। વિભાગ એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। 16 વિકલ્પ આપેલા છે, 16 ગુણ। એમાં તમારા પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ વિકલ્પ તમારે બધા જ અહીંયા આપેલા છે। એ તમે બધા જ વિકલ્પ અહીંયા જોઈ શકો છો। ત્યાર પછી વિભાગ બી એક વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે, પ્રત્યેકનો 1 ગુણ, 8 ગુણનો। એમાં તમારે 17 થી 24 સુધીના પ્રશ્નો રહેશે। વિભાગ સીમાં 12માંથી કોઈ પણ 9 પ્રશ્નો, 18 ગુણ, દરેકના 2 ગુણ રહેશે। વિભાગ ડીમાં 9માંથી કોઈ પણ 6 પ્રશ્નો, 18 ગુણના, દરેકના 3 ગુણ, એક પ્રશ્નના 3 ગુણ। વિભાગ ડીમાં 46 થી 51 સુધી 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નો, જે 26 ઉત્તર લખવાના છે, દરેકના 5 ગુણ એટલે કે 20 ગુણના વિભાગ આ। તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી લેજો, ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો। ચાલો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ। ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।